હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ. આજનો દિવસ પ્રભુએ આપણા દરેકના જીવનમાં આપ્યો છે. એના એક ઉત્તમ દિવસ કે જે ઘણા બધા દેશોની અંદર માતૃદિન તરીકે ઉજવણી કરે છે, અને આપણા ભારત દેશની અંદર પણ ઘણા બધા લોકો આ દિવસની ઉજવણી કરે છે. જેની અંદર આપણા સમાજ પણ એક માં કે જેને આપણે શરૂઆતની અંદર આપણે સાંભળી ગયા તે પ્રમાણે કે એનું જે સ્થાન છે એ સંબંધી આપણે કેટલીક બાબતો આપણે સાંભળી, અને જેના માટે આજે આપણે મધર્સ ડે તરીકે આપણે પણ ઉજવી રહ્યા છીએ. ત્યારે આપ સર્વને ફરી એકવાર પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં આપ સર્વને આવકાર કરું છું અને સર્વને પ્રેમી સલામ પાઠવું છું. પ્રેઝ ધ લોર્ડ. જેટલા અહીંયા માઓ છો, જેટલાના બાળકો છે, ચાહે જુવાન હોય વૃદ્ધ હોય, પણ જેટલા માઓ તમે અહીંયા બેઠા છો મંડળીના બાળક તરીકે આપ સર્વને શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું, અને આપ સર્વને સલામ પાઠવતા મારી પ્રાર્થના છે કે પ્રભુ તમને દરેકને આશીષ આપે. બોલો આમેન. હાલેલુયા. મધર્સ ડે સંબંધી આપણે જોયું કે શા માટે એની ઉજવણી કરવામાં આવે છે, ક્યારથી ઉજવણી કરવામાં આવે છે, કોણે કર્યું શરૂઆત, એ બધી બાબતો આપણે જોઈ છે. જેના સંબંધી આજે આપણે અત્યારે એ ઇતિહાસને આપણે દોહરાવવા માંગતા નથી, પણ તેમ છતાં એક માં કે જે એના માતૃત્વની અંદર ઘણી બધી બાબતો સમાયેલી છે, એના જેના કારણે માતૃત્વને, માતાઓને સન્માન આપવું એ દરેકના માટે બહુ જરૂરી છે. અને આપણે બધા જાણીએ છીએ એક માતા જે છે એ એના બાળકો ચાહે નાના હોય, મોટા હોય, વૃદ્ધ થઈ જાય, તેમ છતાં જો એક માં એમની છે તો એ માના માટે એ દરેક બાળકો એ બાળકો જ છે. એ માની નજરની અંદર એ માં જ છે, અને એના બાળકો જે છે ચાહે બહુ મોટા ધનવાન બની જાય, વધારે ઉંમરના થઈ જાય, જ્ઞાન એમની પાસે હોય, પણ તેમ છતાં માના નજરની અંદર પોતાના બાળકો જ છે, અને દરેક બાળકોના નજરની અંદર માં એ માં જ છે. એનું કોઈ સ્થાન લઈ શકતું નથી. ઘણા બધા એટલા માટે એમ કહે છે, માં સંબંધી એવું કહે છે કે માં એક ભગવાન સમાન છે. માતૃત્વની અંદર ઘણા બધા એવી બાબતોને આપણે જોઈ શકીએ છીએ જેની અંદર પ્રેમ સમાયેલો છે, જેની અંદર ભલાઈ સમાયેલી છે, જેની અંદર મમતા સમાયેલી છે, જેની અંદર બલિદાન સમાયેલું છે, અને એ એક માના જીવનમાં જ આપણે જોઈ શકીએ છીએ. જો કે પિતાઓ બેઠા છે એવો પણ કંઈ ઓછા નથી, એવો પણ ઘણો બધો એની અંદર ભાગ છે. પણ આજે માતૃદિન તરીકે જ્યારે આપણે જોવા માંગીએ છીએ, બાઇબલની અંદર એક બે સ્ત્રીઓ સંબંધી લખવામાં આવેલું છે. જે પ્રમાણે સુલેમાન, જે પ્રમાણે એનું જ વાત લખવામાં આવેલી છે, પણ નીતિ વચનની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સ્ત્રી જે છે એ ધારે તો પોતાના પરિવારને બાંધે છે, અને જો તે ધારે તો પોતાના પરિવારને શું કરી શકે છે? પાડી પણ નાખે છે. ડાહી સ્ત્રી કહે છે કે પોતાના પરિવારની આબાદની કરે છે, વૃદ્ધિ કરાવે છે, પણ મૂર્ખ સ્ત્રી પોતાના હાથથી એને તોડી પાડે છે, એમ સુલેમાન કહે છે. તો સ્ત્રી સંબંધી તો આપણે બધા માનને પાત્ર છે, તેવો આદરને યોગ્ય છે એ વચન પ્રમાણે, પણ તેમ છતાં સમાજની અંદર ઘણી બધી જગ્યાઓની અંદર એવી માઓ પણ છે કે જેમના દ્વારા એ ઘણી બધી નેગેટિવ બાબતોને આપણે જોઈ શકીએ છીએ. પહેલો રાજાના પુસ્તકની અંદર એના 3 અધ્યાયની અંદર બે વેશ્યા સંબંધી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે સુલેમાન કહે છે કે પરમેશ્વરના એ સ્વપ્નની અંદર પરમેશ્વરની બાબતને જોઈ રહ્યો હતો કે ઈશ્વરની પાસે એ કહે છે કે ઈશ્વર તેમને કહે છે કે બોલ હું તને શું આપું? અને જ્યારે તે જાગ્યો ત્યારે કહે છે કે તો સ્વપ્ન જઈ રહ્યો હતો. અને ત્યાર પછી એ 3 અધ્યાયની અંદર 16મા વચનથી જ્યારે આપણે આગળ વાંચીએ તો ત્યાં બે વેશ્યા સ્ત્રી સંબંધી લખવામાં આવેલું છે, અને કહે છે કે તેઓ સંબંધીઓ લખ્યું છે 16મા વચનથી કે તે વેળા કહે છે કે બે સ્ત્રીઓ જે વેશ્યા હતી તે રાજા પાસે આવીને તેના સમ્મુખ ઊભી રહી, અને એક સ્ત્રીએ કહ્યું કે હે મારા મુરબ્બી, હું તથા આ સ્ત્રી એક જ ઘરમાં રહીએ છીએ, અને જે ઘરમાં હું તેની સાથે રહેતી હતી તેમાં
મને બાળકનો પ્રસવ થયો અને મારી પ્રસૂતિને ત્રીજે દિવસે એમ થયું કે આ સ્ત્રીને પણ બાળકનો પ્રસવ થયો. બંનેને બાળક થાય છે એવું ત્યાં લખવામાં આવેલું છે. પણ ત્યાં એવું લખવામાં આવ્યું છે કે બેમાંથી એક કે જેનું બાળક રાત્રિના સમયે મરણ પામ્યું, અને જે સ્ત્રીનું બાળક મરણ પામ્યું છે એને જોયું કે મારું બાળક મરણ પામેલું છે, ત્યારે એ સ્ત્રીએ પેલી બીજી સ્ત્રીનું બાળક જે જીવતું હતું એ જીવતું બાળકને એમની પોતાની સોડે તેમણે સુવડાવી લીધું અને મરેલું બાળક પેલી બીજી સ્ત્રીની પાસે સુવડાવી દીધું. અને સવારે જ્યારે સ્ત્રીએ જોયું કે બાળક મરણ પામેલું છે, પણ જ્યારે તેમણે બહુ જ ધ્યાનથી જોયું ત્યારે એમણે જોયું કે આ બાળક જે મારી પાસે જે છે, જે મરેલું છે, તો મારું નથી, એ તો પેલીનું છે. અને તેઓ રાજાની પાસે ગયા છે, રાજાની પાસે ગયા છે ન્યાય માંગવાના માટે. પણ ત્યાં આપણે જોઈ શકીએ છીએ, જો તમે આગળ વાંચો ત્યાં એવું લખ્યું છે કે તેઓ બંને એકબીજાને કહે છે કે નહીં આ તો મારું છે, પેલી કહે છે કે નહીં આ મારું છે. ત્યારે રાજાએ ન્યાય કરવાના માટે ત્યાં એવું કહ્યું કે તમે બંને એકબીજાને માની રહ્યા નથી, એટલાના માટે તેમણે તેમના લોકોને કીધું કે તલવાર લાવો અને બાળકને વચ્ચેથી કાપી નાખવામાં આવે. અને એ સમયની અંદર જે ખરેખર જેમની સાચી માં હતી એણે એ પ્રમાણે કહ્યું છે. જો તમે એની અંદર અભ્યાસ કરો તો ત્યાં લખ્યું છે 25મા વચન લખ્યું છે કે રાજાએ કહ્યું કે આ જીવતા છોકરાને કાપીને બે ભાગ કરો અને એકને અડધો અને બીજીને અડધો આપો. ત્યારે જીવતો છોકરો જે સ્ત્રીનો હતો તેણે રાજાને અરજ કરી, કેમ કે પોતાના દીકરાના વાસ્તે તેની આંતરડી શું કરતી હતી? કકળતી હતી. અને તેણે કહ્યું કે હે મારા મુરબ્બી, એને જીવતો છોકરો આપ ને ગમે તેમ હોય પણ તેને મારી તો ન જ નાખ. પણ પેલી બીજી કહ્યું કે તે મારો પણ ન થાય તેમ તારો પણ ન થાય, એને ચીરી નાખો. જે સાચી માતૃત્વતા જે છે, અથવા જે બાળકના માટે, પરિવારના માટે જે માતૃત્વની અંદર જે બલિદાન સમાયેલું છે, જેની અંદર પ્રેમ સમાયેલું છે, એ સાચી માતા છે. વાલાઓ, આજ સવારે હું તમને જે કહેવા માંગુ છું, આજે માતૃ દિવસના અંદર માતાઓ તરીકે કે શા માટે આપણે તેમને ઉત્તેજન આપવું જોઈએ, શા માટે આપણે તેમને સન્માન આપવું જોઈએ, શા માટે આપણે તેમનો આદર કરવો જોઈએ. બીજી તરફ એક બાળકો તરીકે આપણી પણ તેમની પ્રત્યે ફરજ શું છે, પરિવાર તરીકે આપણી ફરજ શું છે. અને ઈશ્વર કે જે તમારા મારા એક આત્મિક પિતા પણ છે, આત્મિક માં પણ છે, કે જે તમને ને મને પણ એ વચનો દ્વારા આપણને ઉત્તેજન આપે છે. 19મી સદીની અંદર આફ્રિકા ખંડની અંદર અંતરિયાળ પ્રદેશની અંદર વસતા ઘણા બધા એવા જંગલી લોકો જેને કહેવામાં આવે છે, તેમની જે જીવનશૈલી છે, જંગલી લોકો જેને કહેવામાં આવે, આદિજાતના લોકો. અને એવાની જે જીવનશૈલી જે છે એ આફ્રિકાના નાઇજીરિયાની અંદર પશ્ચિમ કાંઠા તરફ કહે છે કે એક કાલાબાર નામની નદી છે, અને એના નદીના મુખ તરફ જ્યારે આગળ વધવામાં આવે તો એ તરફ એ આદિજાતિ વસવાટ કરતા હતા. અને એ આદિજાતિ સંબંધી એવું લખવામાં આવ્યું છે કે તેઓની પાસે માણસાઈ તરીકેની કોઈ જ બાબત નહીં હતી. તેમની એ જે જાતિ છે એમની પાસે કોઈ જ પ્રેમ નહીં હતો. એ જાતિ જે છે એ જાતિ એ પોતાના જીવન અંદર, સમાજની અંદર, એમના સમાજની અંદર એક નિયમ એવો એવો રાખ્યો હતો કે જેમણે પોતે જીવવા માટે જે કંઈ કરવું હોય તે કરવું, પોતાના જીવનને બચાવવાના માટે જે કંઈ કરવું હોય તે કરવું. એટલાના માટે તેમનું જે જીવન હતું એ જીવન તો બહુ નર્ક સમાન હતું. તેઓ પોતાના જીવનને બચાવવાના માટે પોતાના જ બાળકોને પણ મારી નાખતા હતા. તેમની અંદર એક અંધશ્રદ્ધા એવી હતી કે જો બે જોડિયા બાળકો જન્મે તો કહે છે કે અપશુકન માનવામાં આવે અને તેઓને બંનેને મારી નાખવામાં આવે. તેમની પાસે ઘણા બધા એવા અંધશ્રદ્ધાથી લઈને ઘણી બધી એવી મેલી વિદ્યાની તાકાત ત્યાં કામ કરી રહી હતી. અને તેઓનું એક નામ એવું લખવામાં આવેલું કે તેઓને કહે છે કે માણસ ખાવ તરીકે ઓળખવામાં આવે. અને એ જે આદિજાતિ હતી, એ જે જંગલી પ્રજા હતી, એવું કહેવામાં આવતું હતું તે સમયની અંદર કે એ જાતિની માંથી બહાર કોઈ નીકળી શકતું નહીં હતું અને તેમની પાસે પણ કોઈ જઈ શકતું નહીં હતું. જે કોઈ ત્યાં કહે છે કે એમની પાસે જાય તો એને મારીને લોકો ખાઈ જતા. અને એની જે ખોપરી છે, લોકો એમ કહે છે કે એ ખોપરીની તેઓ પૂજા કરતા.
અને આવી એ જંગલી પ્રજા એ સમયની અંદર 19મી સદીની અંદર એ આફ્રિકા ખંડના અંતરિયાળ પ્રદેશની અંદર કહે છે કે પશ્ચિમી કાંઠા તરફ એ કાલાબાર નદીના એ આગળ જતા મુખ તરફ આગળ જતા એવી જાતિ ત્યાં રહેતી હતી. સાચું શું છે તેમને કશું જ ખબર નહીં હતું. સત્ય શું છે એ તો જાણતા જ નહીં હતા. અને એટલાના માટે એ જે પ્રજા હતી એને કહે છે કે ગોરા માણસની કબર તરીકે પણ ઓળખવામાં આવતું. ત્યાં કોઈ પણ વ્યક્તિ અંદર જાય જાતિની અંદર તો લોકો તેમને મારીને ખાઈ જતા. મારી નાખવાની તો વાત જુદી છે, મારીને ખાઈ જતા હતા. પણ ત્યાં એ જે મેં વાત કરી એ કાલાબાર નદીની ઉપરી તરફ મુખ તરફ નીચેના તરફ જઈએ તો નીચેના તરફ સારી સારી જાતિ જેવો જ્ઞાન છે, જેમની પાસે સત્યતા છે. અને એવા સમીન્દરી નદીના કાંઠે ડ્યુક ટાઉન નગર જે છે ત્યાં કહે છે કે મિશનની સ્થાપના કરવામાં આવેલી. પણ તેમ છતાં એ લોકોની પાસે પણ હિંમત નહીં હતી કે એ લોકો ત્યાં જઈ શકે. એમની પાસે પણ કહે છે કે એ હિંમત નહીં હતી કે તેઓની પાસે જઈને તેઓ સુવાર્તા આપી શકે. પણ એ અરસાની અંદર 1848ની અંદર સ્કોટલેન્ડની અંદર એક નાના ગામની અંદર મેરી મિચેલ સ્લેસર નામની વ્યક્તિનો જન્મ થયો. જો તમે અભ્યાસ કર્યો, ઘણા બધા લોકોએ સાંભળ્યું હશે, જેને ટૂંકની અંદર મેરી સ્લેસર નામની તરીકે એમને ઓળખવામાં આવે છે. અને જ્યારે તેઓ મરણ પામ્યા ત્યારે તેમનું નામ જે છે એ નામની અંદર તેને કહે છે કે માતા તરીકે ઓળખવામાં આવી હતી. ગોરી માં એવું તેનું નામ આપવામાં આવેલું. અને જ્યારે એમનો જન્મ થયો ત્યારે એના પરિવારની અંદર એમના પિતા જે છે એ પિતા મોચીનું કામ કરતા હતા. પણ એમની માં જે છે એ પ્રેસ્બિટેરિયનની ચર્ચની અંદર બહુ જ સક્રિય સભ્ય તરીકે એમની માતા જતી હતી. અને એ માતા જે છે એ બહુ સારું શિક્ષણ એમના બાળકોને આપી રહી હતી. અને એની સાથે એ મેરીને પણ એ સારું જ્ઞાન, સારું શિક્ષણ સન્ડે સ્કૂલની સાથે તેઓ આપી રહ્યા હતા. અને એક સમયે કહે છે કે એમના પિતાની પાસે ઘણી બધી જવાબદારી હોવા છતાં પણ એ કહે છે કે વ્યસનની અંદર ડૂબી ગયા હતા. અને એમને છોડાવવાના માટે તેમણે સ્થળો પણ બદલવામાં આવ્યા, પણ તેમ છતાં કશો ફરક નહીં પડ્યો. એમના ભાઈ જે છે એ ભાઈને એક મિશનરી તરીકે મેં જે વાત કરી ડ્યુક ટાઉનની અંદર તેને મોકલવાની અંદર તેમને મોકલવામાં આવ્યા. અને એ ભાઈ જ્યારે એમના એ મેરીનો ભાઈ જે છે એમની નિયુક્ત કરવામાં આવી. અને જ્યારે તે ત્યાં ગયા અઠવાડિયાની અંદર વાતાવરણ બદલવાના કારણે, કંઈક તકલીફના કારણે એમનો ભાઈ જે છે એ ભાઈ મરણ પામ્યા. અઠવાડિયાની અંદર મરણ પામ્યા. અને પછી જ્યારે એવું કહેવામાં આવે છે એમની સાક્ષીની અંદર, એમના લેખની અંદર, કે એ કાલાબાર મિશનની અંદર મિશનરી તરીકે ત્યારે જે અઠવાડિયાની અંદર મરણ પામ્યા ત્યારે એમની જગ્યા ઉપર આ મેરી સ્લેસરે નિમણૂક કરવામાં આવી. અને ત્યાં એવું લખવામાં આવે છે કે પહેલી એ સ્ત્રી છે કે જેણે ત્યાં પગ મૂક્યો છે કાલાબાર એ ટાઉનની અંદર. એ મિશન ઉપર એ પહેલી સ્ત્રી હતી કે જેણે મિશનરી તરીકેનો ત્યાં પગ મૂકવામાં આવ્યો. અને એ મેરી સ્લેસર વિશે કહેવામાં આવે છે કે જ્યારે તે મિશનરી તરીકે ત્યાં ગયા ત્યારે તેમણે એ હિંમત પકડી. ઘણા બધા લોકોએ તેમને કહે છે કે ત્યાં એ સમયની અંદર મેં તમને જે વાત કરી કે એ કાલાબારના મુખ તરફની જે જાતિઓ છે એ જાતિઓ તરફ જવાના માટે તેમને રોકવામાં આવ્યા, પણ તેમ છતાં એ પરમેશ્વરના સુવાર્તાને લઈને જવાના માટે તે તત્પર હતી. અને એની પાસે ઈશ્વરે એવું જ્ઞાન આપ્યું, ઈશ્વરે એમને એવી બુદ્ધિ આપી હતી. એમની જે વાણી હતી, એમનો જે ફ્રેમ હતો, એમની સમજાવવાની જે પદ્ધતિ હતી, જેમના દ્વારા કેટલાય એવા ક્રોધિત વ્યક્તિઓ પણ શાંત પડી જતા, લાગણીશીલ બની જતા. અને એમની સુવાર્તા દિન પ્રતિદિન વધવા લાગી. અને આ જે મેં તમને જે વાત કરી કે પશ્ચિમ કાંઠા તરફ કે છે એ નદીના મુખ તરફ જે ખૂંખાર, જેને માનવ જાતિ કહેવામાં આવે, જેમને માણસ ખાવું તરીકે ઓળખવામાં આવતા હતા અને જેમને મારી નાખવામાં આવતા હતા, એના માટે ત્યાં ગોરા માણસની કબર તરીકે જાતિની અંદર એ સ્થાનને ઓળખવામાં આવતી હતી. અને એ આ મેરી સ્લેસર એના નજીકના ગામની અંદર ગયા, ત્યાં એક મુખ્ય વ્યક્તિની સાથે એમણે વાત કરી અને પરમેશ્વર એમના જીવનમાં કામ કર્યું. અને એ જગ્યાની અંદર સુવાર્તા પ્રગટ થવાથી પછી એમણે ધીરે ધીરે એ જાતિ તરફ વધવાના માટે પ્રયત્ન કર્યો. ઘણી બધી રૂકાવટ આવી, એમના પર ઘણી બધી એવા સંઘર્ષો આવ્યા. પણ જ્યારે ત્યાં ગયા ત્યારે કહે છે કે એ જાતિ કે જેની અંદર એવા લોકો કે બહુ જ ગંદકી દેખાય, એવા લોકો કે જ્યાં આપણને ઊભા રહેવાની કહે છે કે ઈચ્છા નહીં થાય, એવી જાતિની અંદર તે ગયા.
ત્યારે તેમણે બહુ દુઃખ થયું. અને એના વિશે એવું લખવામાં આવ્યું છે, કેટલાય એવોના બાળકો જેમને જોઈને દુઃખ આવે, જે મમતા ઉપસી આવે, એ પ્રેમ ઉપસી આવે. અને એ મેરી જ્યારે બાળકોને જોયા અને બાળકોને તેમણે એ વહાલ કરવાના માટે શરૂઆત કરી. અને મેરી સ્લેસર વિશે એવું લખવામાં આવ્યું છે, એ પોતે ગોરા હોવા છતાં પણ, એ આદિજાતિના લોકો, એ જાતિના લોકો કહે છે કે કાળા હોવા છતાં પણ એ બાળકોને તેમણે પ્રેમ કર્યો. અને જ્યારે બાળકોને તેમણે વહાલ કરવાની શરૂઆત કરી, ત્યારે લોકોના જીવનો તેમના તરફ આકર્ષાયા. એ પ્રેમને જોઈને, એ બાળકોને તેમણે વહાલ કરવાથી લઈને એમને સમજાવવાના માટે, એમને શિક્ષણ આપવાનું તેમણે શરૂઆત કરી. અને એને જોઈને ઘણા બધા લોકો એના તરફ આકર્ષાયા. ઘણી બધી રૂખાવટ આવી. જ્યારે કોઈક ઝઘડાઓ થાય તો લોકોની પાસે કોઈ જ્ઞાન નહીં હતું. અને તે ઘણી બધી વખત એવું લખવામાં આવ્યું છે એમના સંબંધી, કે તે કાગળની અંદર ફક્ત લીટી ચિતરી દે અને એવું કહીને મોકલે કે હું આવું ત્યાં સુધી આ તમને વાંચવા કહેજો, સમજાવવા માટે પ્રયત્ન કરજો. અને જ્યારે કોઈ વ્યક્તિ એ પરિવારની અંદર જાય, એ સમાજની અંદર જાય, કે આ મેરી સ્લેસરે આ લખાણ મોકલ્યું છે, જેને વાંચીને સમજાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે, પણ લોકો ત્યાં જાણતા જ નહીં હતા. એમને ખબર હતી કે લખવામાં કંઈ જ નથી આવ્યું, એ ફક્ત લીટી જ દોરેલી છે. પણ તેમ છતાં લોકો એને વાંચવાના માટે પ્રયત્ન કરતા હતા, પણ સમજતા નહીં હતા. એટલાના માટે તેમ કહે છે કે જે સમયની અંદર તેઓ સમજવાને માટે પ્રયત્ન કરે, ત્યાં સુધી હું પહોંચી જાઉં અને પછી મારી રીતે હું તમને સમજાવું. અને એ મેરી સ્લેસરે ઘણા બધા ત્યાં જુવાનોને, ઘણા બધા વૃદ્ધને એ ફ્રેમ દ્વારા તેમના આકર્ષણ કરીને એ ઈશ્વરની સુવાર્તા આપીને તેમને બચાવી લેવામાં આવ્યા. અને એટલાના માટે આ મેરી સ્લેસરને એક કહે છે, ત્યાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે, કે તેમને એક માં તરીકેનું બિરુદ આપવામાં આવ્યું. અને એ જ્યારે 67 વર્ષની ઉંમરની અંદર તે મરણ પામ્યા. આજે પણ એ કાલાબારની અંદર એવું કહેવામાં આવે છે કે મેરી સ્લેસરને હજુ પણ લોકો માં તરીકે જ ઓળખે છે. કહેવા જે માગું છું, એક માના જીવનની અંદર જે માતૃત્વ છે, ઘણા બધા ગુણો એની અંદર આપણે જોઈ શકીએ છીએ. ઘણી બધી બાબતો આપણે એમની અંદર જોઈ શકીએ છીએ. સારી પણ જોઈ શકીએ છીએ અને નઠારી પણ જોઈ શકીએ છીએ. મેં તમને જે પ્રમાણે આ સુલેમાનની વાત કીધી, કે અહીંયા જે બે સ્ત્રીઓ સંબંધી લખ્યું છે, આજે પણ ઘણી બધી જગ્યાઓની અંદર બે સ્ત્રીઓ સંબંધી આપણે જોઈ શકીએ છીએ. એક સારી પણ જોવા મળે છે અને નઠારી પણ આપણને જોવા મળે છે. પણ એટલા માટે આજે આ સ્ત્રી કે જે ખરેખર એક માતૃત્વની અંદર જે આપણે જોવા માંગીએ છીએ, એ માના જીવન અંદર ઘણા બધા ગુણો છે. પણ તેમ છતાં કેટલીક બાબતોની મેં નોંધ કરી છે કે ખરેખર એવા કયા ગુણો છે જેના દ્વારા આપણે આપણી માતાઓને આપણે કહે છે કે આપણે માન આપવું જોઈએ, આપણે સન્માન આપવું જોઈએ. એ માતા કે શું કરી શકે છે, એ બાબતો આપણે શીખવા માંગીએ છીએ. સૌથી મહત્વની બાબત હું એમ માનું છું કે હરેક માતા એ દર સમયની અંદર, એ ચાહે બાળકનો જન્મ આપે તે સમયથી લઈને એ વૃદ્ધ થાય, એ મરણ પામે ત્યાં સુધી એક માતા જે છે, એ માતા કહે છે કે દરેકને પોતાના બાળકોને એ શીખવતી રહે છે. એ ફક્ત બાળક હોય ત્યારે જ શીખવે એવું નથી. એ જ્યાં સુધી એ મરણ પામે છે, જ્યાં સુધી એ વૃદ્ધ થાય છે, ભલે બાળકો મોટા થઈ જાય, ભલે બાળકોની પાસે નોકરી આવી જાય, બાળકોની પાસે ભલે ડિગ્રી આવી જાય, જ્ઞાન વધી જાય, પણ તેમ છતાં દરેક ઘણી બધી એવી માતાઓને મેં જોયા છે કે તે વૃદ્ધ થાય તેમ છતાં બાળકોને, એમના દીકરા દીકરીઓને કંઈ ને કંઈ બાબતો શીખવતી હોય છે. ઘણા બધા બાળકોને કદાચ એમ લાગતું હોય કે જેઓ મોટા હોય, નોકરી કરતા હોય, અને એમને કદાચ એમ લાગતું હોય, અને ઘણા લોકો તો કહી પણ નાખે છે, તમને હવે નહીં સમજ પડે. ને ઘણા લોકો કહે છે માતાઓને, હવે તમને ખબર નહીં પડે, તમને સમજ નહીં પડે. દુનિયા વધી ગયેલી છે, ચોક્કસ વધી ગયેલી છે, બદલાણ થયેલું છે, પણ તેમ છતાં માતાના મનની અંદર એવી કોઈ કડવાશ નથી જેના લીધે આપણને કહેતા હોય. એમની શિખામણની બાબત એટલા માટે જ કહે છે કેમ કે તેના દ્રષ્ટિની અંદર હરેક વ્યક્તિ, એટલે કે જેમના જન્મેલા જે બાળકો છે, મોટા હોય કે નાના હોય, પણ એમની દ્રષ્ટિની અંદર બાળકો એ બાળકો છે. માં એ જ સમજે છે કે એ તો મારું બાળક છે. એટલાના માટે
હર સમયની અંદર હું એ માનું છું એક માં હંમેશા પોતાના બાળકોને શીખવતી રહે છે. અને એ શીખવાની બાબતની અંદર મેં 3 થી 4 બાબતો નોંધ કરી છે. નીતિવચનના પુસ્તકની અંદર જો આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે. નીતિવચનનું પુસ્તક એનો 1લો અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એક માં સંબંધી લખવામાં આવ્યું છે. 1લો અધ્યાય અને એના 8 વચનથી આગળ જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે. નીતિવચન એનો 1લો અધ્યાય 8 થી 10 વચન લખ્યું છે, મારા દીકરા તારા બાપની શિખામણ સાંભળ અને તારી માનું શિક્ષણ તજીશમાં. અને આગળ એમ લખે છે, કેમ કે તે તારે માથે સભાયમાન મુગટરૂપ તથા તારા ગળાના હારરૂપ થશે. મારા દીકરા, જો પાપીઓ તને લલચાવે તો તું તેમનું માનતો નહીં. વાલો, આજ સવારે હું તમને કહેવા માંગુ છું, એક માં જે છે શું શીખવે છે અને તે પ્રમાણે આપણે જે જોવા માંગીએ છીએ એ એક માં હર સમયની અંદર મેં તમને કીધું તે પ્રમાણે એ બાળક હોય, મોટું હોય કે વૃદ્ધ થઈ જાય, પણ તેમ છતાં એ પોતાના નજરની અંદર એનું બાળક છે અને એ બાળકને એ જ્ઞાનની વાતો શીખવે છે. અહીંયા લખવામાં આવ્યું છે 8મા વચનની અંદર કે તારી માનું શિક્ષણ તજીશ નહીં. એ શિક્ષણ કે જે તેમના જીવનના માટે નીચેના વચન અંદર એનું કારણ લખવામાં આવ્યું છે, કેમ કે તે તારે માથે શોભાયમાન મુગટનું સમાન છે. શું છે? ઈશ્વરના અંદર રહેલા દરેક બાળકોના માટે એ માતાનું શિક્ષણ, એ પિતાનું જે શિખામણ છે એ કહી છે કે દરેકના બાળકોના માટે, દરેક બાળકોના માટે. એ મારા માટે છે, એ તમારા માટે છે. પણ આપણા માતા પિતાનું જે શિક્ષણ છે, એમનું જે જ્ઞાન છે, એમની જે શિખામણ છે, એ તમારા અને મારા માટે એ મુગટ સમાન છે કે જે એક શોભે છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે તમારે ને મારે આપણા માતાઓને માન આપવાનું છે. એટલા માટે આપણી માતાઓના એ શિક્ષણને આપણે ગણકારવાનું નથી. ઘણી બધી વખત મેં તમને કીધું તે પ્રમાણે કે એવા માતાઓ કે જેમને કદાચ અભણ હોઈ શકે, પણ તેમ છતાં અભણ હોય કે ગમે તેવા હોય, પણ હું તો એ માનું છું કે તે તમને મને દરેક બાબતની અંદર શિખામણ આપે છે. અને એમની શિખામણને તમારે મારે અવગણના કરવાની નથી. ત્યાં લખ્યું છે એટલા માટે કે તે તમારા મારા માટે, આપણા માથાના માટે એક મુકટ સમાન છે કે જે એક શોભતું વસ્તુ બની જાય છે, તથા તારા ગળાના હાર રૂપ થશે. નીચેના વચનથી જો તમે હજુ પણ ઉપરના વચનો વાંચો 11 વચનથી આગળ, તો એ પણ એ જ બાબત શીખવે છે. એના માતા પિતા બાળકનું શું શીખવે છે, કઈ બાબત જતા તે રોકે છે. 11મા વચન અંદર 10મા વચન અંદર આપણે વાંચ્યું કે મારા દીકરા, જો પાપીઓ તને લલચાવે તો તું તેમનું માનતો નહીં. હરેક માતાઓ આપણને એમ કહે છે કે આ ખોટી બાબત, આ ખોટી સંગત છે. એક સમય હતો, મને ખબર છે, મને યાદ છે ત્યાં સુધી, જે સમયની અંદર હું વ્યસનની અંદર હતો અને એ સમયની અંદર મારા પિતા એક્સપાયર થઈ ગયા. તો એ સમયની અંદર પપ્પા નહીં હતા અને થોડા સમયની અંદર પપ્પા એક્સપાયર થયા પછી થોડા સમયની અંદર વાત, જે સમયની અંદર હું પણ વ્યસનની અંદર ડૂબેલો હતો, એક દિવસે સાંજના સમયે, રાત્રિના સમયે હું પીને આવ્યો અને ઘરની અંદર મારી માએ ખાવાનું નહીં ખાધું હતું. એ મારી રાહ જોઈ રહ્યા હતા. જોકે મને જોયા નહીં હતા કોઈ દિવસ પીતા, કદાચ સાંભળ્યું હોય. પણ એ જ રાત્રે જ્યારે હું આવ્યો અને ખાવા બેઠો, મેં એમને પૂછ્યું નહીં, મેં જાતે લઈને ખાઈ લીધું. અને થાળી જ્યારે હું મૂકવા જઈ રહ્યો તો તે સમય અંદર હું લથડે ખાઈ ગયો. અને મારી માએ જોયું અને તેણે જોયું કે હું આજે પીને આવેલો છું. જો કે દરરોજ પીતો હતો, પણ કોઈ દિવસ એમને હું બતાવી શક્યો નહીં, મતલબ કે એમની નજરમાં નહીં આવ્યો હતો. પણ એ દિવસની અંદર તેમણે મને કીધું કે બધા જેમ ભટકે છે તેમ ભટકવાનો જ, તારો બાપ જેમ મરી ગયો એવો બનવાનો છે. કહેવાનો મતલબ છે કે પરમેશ્વરની અંદર અને હરેક વ્યક્તિને એ લોકો, એ માતા કે જે તમને મને જે શિક્ષણ આપે છે, એ માતા કે જે તમને મને જ્ઞાન શીખવે છે, અને જો આપણે તેનું માનતા નથી તો તમારું ને મારું જીવન લોકોના નજરની અંદર નીચું પડી જાય છે. ચોક્કસ અહીંયા લખવામાં આવ્યું છે કે એ માની જે શિક્ષણ છે, એ શિક્ષણને જ્યારે આપણે અવગણના કરીએ છીએ ત્યારે તમારું ને મારું જીવન લોકોની અંદર, લોકોના નજરની અંદર વહાલાઓ આપણું જીવન નીચું પડી જાય છે. આપણે લજ્જિત બની જઈએ છીએ, કેમ કે આપણી માનું, આપણે શિક્ષણને આપણે અવગણના કરીએ છીએ. માટે આજ સવારે માતૃદિનની અંદર
આપ સર્વને કહેવા માંગુ છું, આપણે એ માતાઓનું જે ભલે અભણ હોય, ભલે એમની પાસે વધારે જ્ઞાન ના હોય, પણ તેમ છતાં આપણે તેમનું સાંભળીએ, આપણે તેમને સમજીએ કે શા માટે તે આપણને કહે છે, શા માટે એ શિખામણ આપણને આપી રહી છે. અહીંયા દરેક બેઠેલાઓ પુરુષોને, બાળકોનું કહેવા માંગુ છું, જુવાનોને કહેવા માંગુ છું, એ માતાઓ કે જે તમને મને પ્રેમ કરે છે, એમની પાસે મમતા ભરાયેલી છે, એમની પાસે બલિદાન સમાયેલું છે, અને જેના માટે તે આપણા માટે, જે એમના બાળકો છે એ બાળકોના માટે બધું જ કરી ચૂકવાના માટે પ્રયત્નો કરે છે. પહેલી બાબત હું કહેવા માંગુ છું કે એ માં કે જે જ્ઞાનની વાતો શીખવે છે, એ જ નીતિ વચનની અંદર જ્યારે છેલ્લા અધ્યાયની અંદર આપણે વાંચીએ તો ત્યાં પણ એ બાબતોને આપણે જોઈ શકીએ છીએ. 31મા અધ્યાયની અંદર, નીતિ વચન પુસ્તક એનો 31મો અધ્યાય અને એના 24મા વચનની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એમ લખે છે, તે પોતાના ઘરના માણસોની ચાલચલણની બરાબર તપાસ રાખે છે. અને તે કહે છે, સોરી, 26મા વચનની અંદર, તેના મોઢામાંથી કહે છે કે જ્ઞાનની વાતો નીકળે છે. કેવી વાતો નીકળે છે? જ્ઞાનની વાતો નીકળે છે. અને તેની જીભનો નિયમ કેવો છે? માયાળુપણો છે. આપણને ઘણી બધી વખત એવું લાગે ને કે માતા પિતા વારંવાર કહેતા હોય, આપણને ઘણી વખત એવું લાગે છે એક ને એક વાત હ વખત કહે. આપણે ઘણી બધી વખત આપણા માતા પિતાઓને કહીએ છીએ, કેટલી વાર કહે છે, આપણે એવા શબ્દો વાપરીએ છીએ કે કેટલી વાર કહે છે, પણ એની અંદર પણ જે સમાયેલું છે, બીજા વાક્યની અંદર એમ લખ્યું છે, તેની જીભનો નિયમ કેવો છે? માયાળુપણો છે. એ તમને મને પ્રેમ કરે છે, એટલા માટે તે વારંવાર કહે છે. એ તમને અને મને એ માયાળુપણાનો એ ઉત્તમ ગુણ તમારા અને મારા જીવનની અંદર પ્રગટ કરે છે. એ તમને મને એ જ્ઞાનની વાતો શીખવે છે, જેની અંદર માયાપણું સમાયેલું છે. વાલાઓ, જ્યારે નાના બાળકો હોય અને ઘણી વખત મેં જોયું છે મોબાઈલની અંદર એવા અમુક વિડીયો મૂકવામાં આવે, બહુ લાગણીશીલ હોય. એક પિતા જ્યારે પોતાના બાળકને એ કંઈક શીખવતો હોય ત્યારે બાળક એમને 5 વાર પ્રશ્ન કરે. હાલમાં પણ ઘણા બધા બાળકો આપણને વારંવાર પૂછે, પપ્પા આ શા માટે, આ કેમ છે, એ કોણ છે, એ શા માટે થયું છે. ઘણા બધા પ્રશ્નો આપણા બાળકો આપણને પૂછે છે. પણ ઘણી બધી વખત ઘણા બધા માતા પિતાઓ જે છે એ ગુસ્સો કરવા લાગે. એકવાર કે સમજ નહીં પડે, આપણે એવા શબ્દો વાપરીએ છીએ. ઘણી બધી વખત આપણા જીવનો જ્યારે આપણી જ માં જ્યારે આપણને પૂછે છે ત્યારે આપણે પોતે એમને એવો જવાબ આપીએ છીએ. એક બાળક, હરેક માના નજરની અંદર બાળકો જે છે વાલાઓ, એટલાના માટે જો તમારા અને મારા જીવનની અંદર આપણે આપણા બાળકોને ઘણી બધી વખત એ વારંવાર પૂછે છે, જો આપણે ખરેખર એમને પ્રેમ કરીએ છીએ, ખરેખર આપણા બાળકને આપણે એ શિખામણ આપવા માંગીએ છીએ, તો એ બાળક જેટલી વાર પૂછે એનો જવાબ આપણે આપ્યા જ કરીએ છીએ. પણ જ્યારે આપણા માતા પિતા જ્યારે વારંવાર આપણને કહે છે ત્યારે આપણે ગુસ્સે થઈ જઈએ છીએ. એટલા માટે હું કહેવા માંગુ છું, એ માતા કે જે તમને મને એ સાચા શિક્ષણ આપે છે, એ જ્ઞાનની વાતો કહે છે અને એ જ્ઞાનની વાતો આપણને શીખવે છે, એ માતાના માટે એ ઉત્તમ, એ તેમને આદરરૂપ છે, એ સન્માનને યોગ્ય છે. વાલાઓ, બીજી બાબત જે કહેવા માંગુ છું, એ દરેક માતા પિતા જે છે, માં જે છે, દરેક બાળકોને એ ઈશ્વરનો ભય રાખતા શીખવે છે. ત્યાં વચનની અંદર આપણે વાંચ્યું તે પ્રમાણે 27મા વચનની અંદર પણ આપણને લખવામાં આવ્યું છે કે ઘરના માણસોની ચાલચલણની બરાબર તપાસ રાખે છે. શું મારો પરિવાર, મારા બાળકો ખોટા રસ્તે તો નથી ભટકી ગયા? મારા બાળકો ખોટું તો નથી કરી રહ્યા? મારા બાળકો ઈશ્વરથી તો દૂર નથી જતા રહ્યા? એ માં એ સતત પોતાના બાળકોના માટે વિચારસરણી ધરાવે છે. અયુબના સંબંધી આપણે બધા જ જાણીએ. શરૂઆતના પુસ્તકની અંદર જ્યારે આપણે અભ્યાસ કરીએ, પોતાના બાળકોના માટે તે હંમેશને માટે કે બલિદાન કરતો હતો, હંમેશને માટે તે કબૂલાત કરતો હતો, હંમેશને માટે પોતાના બાળકોના માટે તે વિચારતો હતો. આજે આપણા માતા પિતાઓ પણ કે જે માતૃદિન તરીકે માઓ સંબંધી છે આપણે જોઈએ છીએ, આપણા માઓ પણ તમારા અને મારા માટે એ જ પ્રેમ રાખે છે. વાલો, ઘણી બધી વખત ખોટી સંગતની અંદર જવાના માટે એટલા માટે પણ આપણને ના પાડવામાં આવે છે. જે વચન આપણે પહેલા અધ્યાયની અંદર આપણે વાંચી ગયા કે ત્યાં એ માં એ બાળકને એ જ શીખવે છે
કે મારા દીકરા જો પાપીઓ તને લલચાવે તો તું તેમનું માનતો નહીં. જો તેઓ તને કહે કે અમારી સાથે ચાલ, આપણે ખૂન કરવા સારું લાગતા કે સંતાઈ રહીએ, આપણે નિર્દોષની વિના કારણ જળવાને છુપાઈ રહીએ, સેવલની પેઠે આપણે તેઓને જીવતા ને જીવતા સ્વાહ કરી જઈ, જાણે કે તેઓ કબરમાં ગરક થઈ ગયા હોય, આપણે તેમનો સગળી જાતનો મૂલ્યવાન માલ મળશે, આપણા લૂંટમાં આપણા ઘરો ભરીશું. આ એક નેગેટિવ બાબત છે કે જે ખોટી સંગત માણસના આકર્ષણ કરે છે, ખોટી સબતો એ માણસના આકર્ષણ કરે છે. અને એટલાના માટે હરેક માં એમાંથી જવાના માટે પોતાના બાળકોને તે રોકે છે. ઈશ્વરનો ભય રાખતા શીખવે છે કે જે સાચું છે એ શિખામણ આપતા, જે ખોટું છે એના સંબંધિત તે સાવચેત કરે છે. ઘણી બધી વખત આપણે બાળકોને જો કોઈક જૂઠું બોલતું હોય અને કદાચ કોઈક વાતોની સાંભળે, ત્યારે જો આપણે સાંભળીએ છીએ ત્યારે આપણે એમને ઠપકો આપીએ છીએ. સૌથી મહત્વની શરૂઆત તો ત્યારે થાય છે જ્યારે બાળક ઘરથી બહાર નીકળવાની શરૂઆત કરે. જ્યાં સુધી ઘરમાં છે ત્યાં સુધી બહુ સારી શિખામણ આપવામાં આવે છે, બધી જ બાબતો શીખવામાં આવે છે. પણ ત્યાર પછી હું જે કહેવા માંગુ છું કે ઈશ્વરનો ભય રાખતા શિખામણ, ખોટી સબતોથી રોકવાનો પ્રયત્ન, એ ત્યારે શરૂઆત થાય છે જ્યારે બાળક ઘરથી બહાર જવાની શરૂઆત થાય છે, અભ્યાસ કરવાનો શરૂઆત થાય છે, બીજા બાળકોની સાથે સંગતોની શરૂઆત થાય છે. એ બીજા કેટલા એવા બાળકો છે જે કદાચ એ ઈશ્વરનો ભય શીખ્યા ના હોય, એ માનવ શિક્ષા, એની શિખામણ, એમની જ્ઞાનની વાતો કદાચ એ સારી રીતે શીખ્યા ના હોય. અને ઘણા બધા માતા પિતા એવા છે કે જેઓ વ્યસનની અંદર ડૂબેલા હોય, ઘણા બધા માતા પિતા એવો પાપની અંદર સપડાયેલા હોય, અને જેઓને જોઈને ઘણા બધા બાળકો નાનપણથી જ એ બાબતો શીખે છે. અને જ્યારે આપણા બાળકો તેમની સંગતમાં જોડાય છે ત્યારે તેમની કહેલી વાતો તેઓ સાંભળે છે, અને એ કહેલી વાતો આપણા બાળકો સાંભળે છે, અને ઘણી બધી વખત આપણા બાળકોના જીવનમાં શરૂઆત થાય છે. અને એવા સમયની અંદર જો તમે અને હું ખરેખર જો આપણે પરમેશ્વરના લોકો જ ખરેખર જો તમે અને આપણે બાળકોને પ્રેમ કરીએ છીએ, તો એવા બાબતોની અંદર આપણે તેમને સાવચેત કરીએ છીએ. એ હરેક માં એ પોતાના બાળકને ઈશ્વરનો ભય રાખતા શીખવે છે. આપણે તેમને કહીએ છીએ કે બેટા ખોટું છે, આવું નહીં કરાય. હું ઘણી બધી વખત ઘણા બાળકોને કહું છું કે જો આપણે ખોટું કરીએ છીએ, જૂઠું બોલીએ છીએ, ખરાબ કામ કરીએ છીએ, તો ઈસુ બાપ આપણને શિક્ષા કરે છે. એ જરૂરી છે તમારા અને મારા જીવન માટે કે બાળકોને આપણે યોગ્ય શિખામણ આપીએ, એ ખોટે રસ્તા જવાથી આપણે તેમને અટકાવીએ. એટલા માટે બીજી બાબત જે કહેવા માંગુ છું કે ઈશ્વરનો ભય રાખતા એ હરેક માએ શીખવવું જોઈએ અને શીખવે પણ છે. ત્રીજી બાબત જે છે, પાપથી દૂર રહેવાનું શીખવે છે. પાપ શું છે એ બાબતો આપણે તેમને જણાવવાની છે. ખોટું શું છે આપણે બધા જાણીએ છીએ, પણ બાળકો ઘણી બધી વખત જાણતા નથી, અને એટલાના માટે તેઓને એ બાબત પણ આપણે શીખવવાની છે. પરમેશ્વરની વાતો, પરમેશ્વરના વચનો, પરમેશ્વરના વચનની અંદર રહેલા જે કાર્ય છે, એમના આશ્ચર્યકારક કામો છે, ઇતિહાસની અંદર થઈ ગયેલી વાતો, એટલે કે જૂના કરની વાતો, ઘણી બધી એવી બાબતો છે કે જે તમારે મારે આપણા બાળકોને શીખવવાની છે. જો કે આજે એ સન્ડે સ્કૂલની અંદર શીખવવામાં આવે છે, પણ એની સાથે સાથે આપણા પરિવારની અંદર હરેક માં પણ શીખવવું જોઈએ ને એ જરૂરી પણ છે. એટલાના માટે પુનઃ નિયમના પુસ્તકની અંદર એના 6 અધ્યાય અને 6 વચન બહુ જાણીતું વચન છે, પણ ત્યાં લખવામાં આવેલું છે તે પ્રમાણે કે હરેક એવી માં છે કે જો ઈશ્વરનો ડર રાખે છે, પ્રભુની અંદર છે, અને એ વ્યક્તિના જીવનની અંદર એ જરૂરી છે કે એમનું જે જીવન છે ત્યાં લખવામાં છે પુનઃ નિયમ એનો 6 અધ્યાય 6 વચનની અંદર કે આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતકરણમાં ટસી રહે, અને તે તું ખંતથી તારા છોકરાને શીખવ. અને ક્યારે શીખવવાનું તો લખ્યું છે કે જ્યારે તું ઘરમાં બેઠો હોય, જ્યારે તું રસ્તે ચાલતો હોય, જ્યારે તું સૂઈ જાય અને જ્યારે તું ઉઠે ત્યારે તે વિશે તું શું કર? વાત કર. વાલાઓ, આજ સવારે એ તમારા અને મારા જીવન માટે બહુ જરૂરી છે. હરેક માઓને હું કહેવા માંગુ છું, આપણા પોતાના જ જીવનની અંદર રહેલા ફક્ત કામને જ પકડી નહીં રાખીએ, આપણી નોકરીને જ પકડી નહીં રાખીએ, આપણી ખેતીવાડી, આપણી પશુ પક્ષીને જ પકડી નહીં રાખીએ, પણ આપણા બાળકોને એ બાબતોનું શિક્ષણ આપણે આપીએ.
હરેક બાળકોના જીવન અંદર જરૂરી છે કે પોતાના માતા પિતા જે શિક્ષણ આપે છે એના તરફ આપણે કાન ધરીએ. એ હરેક માતા પિતા જે તમને મને જ્ઞાનની વાતો શીખવે છે, એ પાપથી દૂર રહેવાનું શીખવે છે, એ ઈશ્વરની વાતો જે આપણને જણાવે છે, એ દરેક બાબતોને તમારે ને મારે વહાલો શીખતા રહેવાનું છે. અને એટલાના માટે આ બાબતો એ હરેક વ્યક્તિના માટે જરૂરી છે. હરેક માના જીવન અંદર હોવું જોઈએ અને ચોક્કસ એ માં એ પ્રમાણે કરે છે. કેટલીક બાબતો છે કહેવા માંગુ છું કે શું માં શું કરી શકે છે. તો એની અંદર મેં તમને કીધું કે એક માના જીવન અંદર સૌથી મહત્વની બાબત એ તો માતૃત્વની અંદર પ્રેમ સમાયેલો છે, બલિદાન સમાયેલો છે. જૂના કરારની અંદર નિર્ગમનના પુસ્તકની અંદર એના શરૂઆતના અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં મૂસાની માં સંબંધી આપણે જોઈ શકીએ છીએ. અને એ સમયની અંદર કહે છે કે એવું લખવામાં આવ્યું છે કે ઇઝરાયલની જે પ્રજા છે એ તો વધી રહેલી હતી અને એટલાના માટે ફારૂને તેના લોકો એ ચિંતિત હતા. અને એટલાના માટે ફારૂને એમ કીધું કે આ પ્રજા કે જે વધી રહેલી છે, પણ તેણે એ પ્રમાણે કર્યું કે જ્યારે તેની દાસીઓ હતી, દાઈઓ જે છે કે જે બાળક જણવાના માટે જતી હતી, અને એ દાઈઓને તેમણે એવી આજ્ઞા કરી કે જો છોકરો આવે તો તેને શું કરવો? મારી નાખવો. પણ તેમ છતાં એ દાઈઓ કે જે સ્ત્રીઓ હોવાથી તેઓ લાગણીશીલ હતી, તેઓ પ્રેમાળ હતી અને એના માટે તેઓ એવું કરી શકતી નહીં હતી. પણ ત્યાં જ્યારે આપણે મૂસા સંબંધી આપણે નિર્ગમનના પુસ્તકની અંદર આપણે વાંચીએ છીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે નિર્ગમનના પુસ્તકની અંદર એના પહેલા બીજા અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ છીએ તો ત્યાં એના સંબંધી આપણને જોવા મળે છે. બીજા અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે, લેવીના ઘરનો એક પુરુષ જઈને લેવીના ઘરની એક કન્યા પરણ્યો અને તે સ્ત્રીને ગર્ભ રહ્યો અને તેને પુત્રનો પ્રસવ થયો અને તે સુંદર બાળક છે એ જોઈને તેણે તેને 3 માસ સુધી સંતાડી રાખ્યું. જો તમે ઉપરના પહેલા અધ્યાયની અંદર તમે અભ્યાસ કરો તો ત્યાં એ પ્રમાણે લખવામાં આવેલું છે. ત્યાં લખવામાં આવ્યું છે 22મા વચનની અંદર જો આપણે વાંચીએ, ફારૂને પોતાના સર્વ લોકોને ફરમાવ્યું કે જે પ્રત્યેક છોકરો જન્મે તેને તમારે નદીમાં ફેંકી દેવો અને પ્રત્યેક છોકરીને તમારે જીવતી રહેવા દેવી. અને એવા સમયની અંદર જ્યારે મૂસાનો જન્મ થાય છે ત્યારે મૂસાના માતા પિતા કે જેના સંબંધી તમને ગણનાના પુસ્તક એના 26મા અધ્યાયની અંદર એના માતા પિતાના નામો સંબંધી ત્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘણા બધા લોકોને બહુ ઓછી ખબર હોય છે. ઘણા બધા લોકો એમ કહે છે કે એમના માતા પિતાનો નામો નથી, પણ નહીં. ગણનાના પુસ્તક એના 26મો અધ્યાય અને 59ના વચન અંદર એના માતા પિતાનું નામ લખવામાં આવ્યું છે. યોકેબેદ અને અમ્રામ. અને યોકેબેદ કે જેમની માં છે તેને પુત્રને જોયું, એટલે કે તેના બાળકને જોયું. ત્યાં લખવામાં આવ્યું છે કે સુંદર બાળક છે એ જોઈને તેને 3 માસ સુધી કહે છે કે સંતાડી રાખ્યો. અને આ યોકેબેદના જીવનની અંદર જે આપણે જોઈ શકીએ છીએ એ તો એમની પાસે એ બાળક પ્રત્યેનો પ્રેમ છે, એ માતૃત્વ કે જે ઉભરાઈ આવેલ છે એની અંદર એ પ્રેમ સમાયેલો છે. વાલાઓ, એ માં કે જે પોતાના બાળકોને બધી જ વ્યવસ્થાઓ કરી આપે છે, એ માં કે જે પોતાના બાળકોની કાળજી રાખે છે. અને આ બાબતો આ યોકેબેદના જીવનની અંદર આપણે જોઈ શકીએ છીએ. એ બાળક કે જે સુંદર છે અને બાળકને તે પ્રેમ કરે છે એટલાના માટે એ નિયમ હોવા છતાં પણ એ છોકરાઓને કહે છે કે નદીની અંદર ફેંકી દેવા એવી બાબત હોવા છતાં પણ એ દીકરાને તેમણે સાચવી રાખ્યો 3 માસ સુધી. પણ ત્યાં એવું લખવામાં આવ્યું છે કે ત્યાર પછી એક સક્ષમ નહીં હતા અને જેના કારણે પછી આગળના વચન આપણે જોઈ શકીએ છીએ કે એને એક પેટી બનાવીને બરુની મધ્ય મૂકી દેવામાં આવે છે. એનો મતલબ એ છે કે તે બાળકને મારી નથી શકતી. એ બાળકને મારી નાખવાનો હતું, એને નદીની અંદર ફેંકી દેવાનો હતો. પણ તેમ છતાં એક માં કે જો પોતાના બાળકને પ્રેમ કરે છે તો એ માં પોતાના બાળકોના માટે કોઈ ને કોઈ વ્યવસ્થા ઊભી કરે છે. હાલેલુયા. આજે કેટલી એવી માઓ છે કે જે એમની પાસે ભલે સક્ષમતા ના હોય, એ નાણાકીય હોય, કોઈ પણ બાબતો હોય કે જે બાળકોને જરૂર છે, એ સક્ષમ ના હોવા છતાં પણ કોઈ ને કોઈ રીતે પોતાના બાળકોના માટેની વ્યવસ્થાઓ તે ઊભી કરે છે. આજે કેટલા એવા બાળકોના માટે માતા પિતા લોન લે છે, પૈસા લે છે પોતાના શિક્ષણ માટે, ભણતરને માટે. અને એવો સમય કંઈક આવે
કે જે સમયની અંદર લાખો રૂપિયા આજે તો ભરવાના થાય, અને એવા સમયની અંદર પણ માતા પિતા એ કોઈની કોઈ એવી વ્યવસ્થાઓ કરે છે. હું તમને કહેવા માંગુ છું, હર એક માં પોતાના બાળકોને માટે એ વ્યવસ્થાઓ કરનાર માં જ. અહીંયા આપણે એ કોઈ બે સંબંધી આપણે જોઈ શકીએ છીએ કે તે બાળકને ફ્રેમ કરે છે. એ બાળકના માટે એ મારી નાખવાનો હોવા છતાં પણ, એને નદીની અંદર ફેંકી દેવાનું કહેવામાં આવેલું હોવા છતાં પણ એ જીવતો રાખવાના માટે પ્રયત્ન કરી રહેલા છે, એમના માટે સારી વ્યવસ્થા કરી રહેલા છે અને એમની કાળજી રાખે છે. અને ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે મૂસા એની વ્યવસ્થા કરવામાં માટે માએ કે છે કે પ્રયત્ન કર્યા, અને એની અંદર એવું સફળ પણ થયા. કહેવા માંગુ છું, દરેક માતાઓ પોતાના બાળકોના માટે સારી વ્યવસ્થાઓ કરે છે, તેમની કાળજી રાખે છે, તેમને ફ્રેમ કરે છે. અને એટલાના માટે દરેક અહીંયા જેટલા બાળકો તરીકે બેઠા છો, આપણે એ આપણી માઓને આપણે એટલા માટે આદર આપવાનો છે, એટલા માટે આપણે તેમનું સન્માન કરવાનું છે, કેમ કે તેઓ તમારા અને મારા માટે બધું જ કરી ચૂકવાના માટે પ્રયત્ન કરે છે. મેં મારા સંબંધી ઘણી બધી વખત કીધું છે તમને, દક્ષિણાપથની અંદર જ્યારે એડમિશન લેવાનું હતું એ સમયની અંદર મેં તમને કીધું હતું, મારા પિતા તો વ્યસનમાં હતા, અને એક સમય તો માં પણ વ્યસનમાં, અને ભણવાનું કઈ ઠેકાણું નહીં. મારા માં કરતા એક બીજા મોટા બેન છે જે બીજા ફળિયાની અંદર છે, તેઓ મારા માટે બહુ સારી વ્યવસ્થાઓ કરી. પણ જ્યારે દક્ષિણાપથની અંદર એડમિશન લીધા પછી પણ મારી માએ એ સમયની અંદર છોડી દીધું હતું. પણ તે સમયની અંદર મારી માને મેં જોયા હતા, મેં તમને ઘણી બધી વખત કીધું છે, ખાણની અંદર પથ્થર ચકવાના માટે પણ તેમણે કામ કર્યું છે. કહેવાનો મતલબ છે કે પોતાના પરિવારના માટે, બાળકોના માટે માં હંમેશા તત્પર રહે છે. એ માં હંમેશા પ્રેમને પ્રગટ કરે છે. એ તમારા મારા જીવનની દરેક વ્યવસ્થાઓને માટે તે કામ કરે છે. અને એવી દરેક માઓને તમારે મારે વહાલાઓ આપણે આદર અને સન્માન આપવાનું છે. હાનના સંબંધી જ્યારે આપણે વાંચીએ તો તેની અંદર બે બાબતો હું કહેવા માંગુ છું. એ હાનના એ તો પ્રાર્થનાવાદી બની એ બાળકના માટે, અને તે કહે છે કે બાળકોને પરમેશ્વરની ઉપસ્થિતિની અંદર રહીને ઉછેર કરવાના માટે સક્ષમ બની. હરેક માના જીવનની અંદર આ એક ગુણ હોય છે. જેવો પ્રભુનો ભય રાખે છે, જેવો પ્રભુની અંદર છે. અને મેં ઘણી બધી વખત કીધું છે, કેટલા એવા માને તમે જોયા છે કે ભલે તેઓ પોતે ચર્ચમાં ના જાય, પણ બાળકોને કહે કે આજે ચર્ચમાં જવાનું છે, તૈયાર થઈ જા. એ માં છે કે જે પોતાના બાળકને એ પ્રાર્થનાવાદી બનાવવાના માટે, ઈશ્વરની ઉપસ્થિતિમાં લઈ જવાના માટે, ઈશ્વરનો ભય રાખતા શીખવે છે, ઈશ્વરના માર્ગમાં ચાલવાના માટે તે તેમને પ્રયત્ન કરે છે, તે તેમને જ્ઞાન બુદ્ધિ આપે છે. એ માં છે વાલાઓ, જેના માટે તમારે મારે આપણે એ માતાઓને આપણે સન્માન કરવાનું છે. કેટલીક બાબતો જે કહેવા માંગુ છું કે એક પરિવાર તરીકે આપણા જીવનની અંદર એ માતાઓ કે જે તમારા મારા માટે બલિદાન આપે છે, એ માતાઓ કે જે તમને મને ફ્રેમ કરે છે, એ માતાઓ કે જે જ્ઞાનની વાતો શીખવે છે, એ માતાઓ કે જે તમારી મારી કાળજી રાખે છે, એ માતાઓ કે જે તમને મને ઈશ્વરની વાતો જણાવે છે. પણ તમારી મારી ફરજ એક બાળકો તરીકેની શું છે? એફેસીના પત્રની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે, એફેસીના પત્ર એનો 6 અધ્યાય અને 1 થી 3 વચન જ્યારે આપણે વાંચીએ છીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે, એફેસીનો પત્ર એનો 6 અધ્યાયની અંદર, એફેસીનો પત્ર એનો 6 અધ્યાય અને 1 થી 3 વચન જ્યારે આપણે વાંચીએ તો ત્યાં લખ્યું છે કે છોકરા પ્રભુમાં તમારા મા બાપની આજ્ઞાઓ માનો, કેમ કે કેવી છે? યથા યોગ્ય છે. અને પછી લખ્યું છે કે તારા બાપનું તથા તારી માનું સન્માન કર, તે પહેલી વચનયુક્ત આજ્ઞા છે. અને એનું કારણ પણ લખ્યું છે કે કેમ આપણે કરવું જોઈએ. ત્યાં લખ્યું છે એ સારું કે તારું શું થાય? કલ્યાણ થાય, અને પૃથ્વી પર તારું આયુષ્ય કે છે કે લાંબુ થાય. આ દરેક બાળકોની એક ફરજ છે પોતાના માતા પિતાના માટે. 10 આજ્ઞાની અંદર પણ એ આજ્ઞા આપણને જોવા મળે છે. એટલા માટે દરેક જુવાનો, દરેક બાળકો, દરેક મોટેરાઓ જેવની માઓ છે, આપ સર્વને કહેવા માંગુ છું કે તમારા અને મારા આપણે માઓને, આપણા પિતાઓને આપણે માન આપીએ, કેમ કે એ યોગ્ય છે એમ બાઇબલ કહે છે. હું નથી કહેતો, કોઈ આગેવાન નથી કહેતો, પણ બાઇબલ એમ કહે છે
કે માનને યોગ્ય છે, યથા યોગ્ય છે, સારામાં સારી વાત છે એમ કહેવામાં આવ્યું છે. અને પછી લખ્યું છે કે તારા બાપનું તારી માનું સન્માન કરવું જોઈએ. અને પછી આગળ કહે છે કે એ સારું કે તારું કલ્યાણ થાય અને પૃથ્વી પર તારું આયુષ્ય લાંબુ થાય. પણ આગળ જે લખવામાં આવ્યું છે ચોથા વચનની અંદર કે વળી પિતાઓ તમારા છોકરાને ચીડવો નહીં, પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને શું કરો? ઉછેરો. એ પણ માતા પિતાના માટે જરૂરી છે. ઘણી બધી વખત બાળકોને વારંવાર કહેવાથી, વારંવાર દબાણ આપવાથી ઘણા બધા બાળકો નાસીપાસ થઈ જાય છે. ઘણી બધા પરિવારની અંદર એમ કહું છું કે ચોક્કસ ઠપકો આપવાનો છે, સમજાવવાનું છે, પણ એ સમય પ્રમાણે, પરિસ્થિતિઓ પ્રમાણે. જો કદાચ ફેલ થઈ જાય, હાલની સમય પ્રમાણે 10મા અને 12માની એક્ઝામનું પરિણામ આવ્યું, કદાચ કોઈક બાળક ફેલ થઈ જાય, થોડા સમય અંદર વારંવાર આપણે એમને ટોર્ચર કરીએ તો હું માનું છું એમની માનસિકતા ખળવાઈ જશે, એ ઈશ્વરથી દૂર થઈ જશે. એ પરિવાર ઉપર જે આશા રાખતો હોય, પરિવાર ઉપર પ્રેમ રાખતો હોય, તો એ એના માતા પિતા પર ભરોસો રાખવાનું છોડી દેશે. એટલા માટે હું તમને કહેવા માંગુ છું, પરિવાર તરીકે, બાળકો તરીકે આપણા માતા પિતાનું આપણે સન્માન કરવું જોઈએ. એ તમારા અને મારા માટે જરૂરી છે. અને દરેક માતા પિતાના માટે એ જરૂરી છે કે બાળકોને લખ્યું છે કે પ્રભુના શિક્ષણમાં અને એના બોધમાં ઉછેર કરવો જોઈએ. નીતિ વચનના પુસ્તકની અંદર ફરીથી આપણે જોઈએ તો ત્યાં એવું લખ્યું છે, નીતિ વચન એના 31મા અધ્યાયની અંદર, નીતિ વચન 31મો અધ્યાય 28 અને 29 વચન એમ લખ્યું છે કે તેના છોકરા ઉઠીને તેને શું દે છે? ધન્યવાદ દે છે. અને તેનો ધણી પણ તેના શું કરીને કહે છે? વખાણ કરીને કહે છે કે સદાચારી સ્ત્રીઓ તો ઘણી થઈ ગઈ છે, પણ તું તો સર્વ કરતા ઉત્તમ છે. પોતી માટે કહેવામાં છે, પોતાના પત્ની માટે, અને બાળકો માટે પણ લખવામાં આવ્યું છે કે તેના છોકરા ઉઠીને તેને શું દે છે? ધન્યવાદ દે છે. આજે હરેક માં એ ધન્યવાદને યોગ્ય છે વાલાઓ. દરેક બાળકોને કહેવા માંગુ છું કે તમારી ને મારા માતાને નીતિ વચન એ પણ કહે છે કે પોતાના માતા પિતાનું શિક્ષણને આપણે આપણા જીવનમાં લાવીએ. જ્યારે તે વૃદ્ધ થાય ત્યારે તું તેને તુચ્છ ન ગણ, એમ દેવનું વચન આપણને કહે છે. આજે ઘણા બધા પરિવારોની અંદર માતા પિતાઓને અલગ કરી દેવામાં આવે છે. ઘણા બધા માતા પિતાઓને તોડછોડી દેવામાં આવે છે. ઘણા બધા માતા પિતાઓને ખોટો વ્યવહાર કરવામાં આવે છે. અને એ પણ આપણા સમાજની હું વાત કરું છું. તે ખ્રિસ્તી તરીકે, એક વિશ્વાસુ તરીકે વાલાવો યોગ્ય નથી. એવું પણ નથી કે કદાચ તેઓ સારા ના હોઈ શકે. ઘણા બધા માતા પિતા વ્યસનમાં પણ હોય, ઘણા બધા માતા પિતા અજ્ઞાન હોય, ઘણા બધા માતા પિતા અભણ હોય. અને ઘણી બધી વખત આપણને એમ લાગતું હોય કે મને એવું રાખવાનું શરમ લાગે છે. હું તમને કહેવા માંગુ છું, એ તમારા અને મારા માતા પિતા જો હોય અને જો પરમેશ્વરનું વચન આપણને જો શિખામણ આપતું હોય, પરમેશ્વરનું વચન આજ્ઞારૂપી તમને મને કહેવામાં આવતું હોય, તો માતા પિતા ગમે તેવા હોય, પીધેલા હોય, અજ્ઞાન હોય, એ ગમે તેવા હોય, પણ તમારી મારી ફરજ છે કે જેમણે જન્મ આપીને તમને મને મોટો કરવાની અંદર, તમને અને મને ઉછેર કરવાની અંદર, તમને મને જ્ઞાન આપવાને માટે તેઓએ જે મહેનત કરી છે, જેના માટે આપણે તેમને માન આપવાનું છે. એ જરૂરી છે વાલાઓ, દરેકને માટે. ઘણી બધી વખત મેં તમને કીધું કે બે વ્યક્તિ સંબંધી, ઘણા બધા પરિવારોની અંદર માતા પિતા એવા પણ હોય છે, બે બાળકો હોય તો એકને સારો પ્રેમ કરે અને એકને બહુ ઓછું કરે, ભેદભાવ રાખવામાં આવે અને એની અંદર પરિવારો તૂટી જાય છે. ઘણી બધી વખત પરિવારોની અંદર ભંગાણો થાય છે, લડાઈ ઝઘડાઓ શરૂ થઈ જાય છે. પાછલા દિવસની અંદર એક લેખ મેં એ પ્રમાણે વાંચ્યો, મા અને મા બાપ વિશે, પતિ પત્ની સંબંધી. તેઓ એમ કહે છે, જ્યારે દીકરી સાસરે જાય છે અને પોતાના દીકરા માટે વહુ લાવે છે,
ત્યારે ઘણા બધા માતા પિતા એવું વિચારે છે, લેખની અંદર એવું હતું કે ઘણા બધા જ ના હોય, પણ ઘણા બધા એવા એ પોતાના માતા પિતા પોતાના દીકરા સંબંધી એવું કહે છે, અમારો દીકરો બિલકુલ સારો નથી. એ જે કંઈ મહેનત કરે છે, જે કંઈ કરે છે, બધું એની પત્નીને આપી દે છે. એટલા માટે એ પોતાનો દીકરો પોતાના પરિવારની અંદર તેમને તુચ્છ લાગે છે, કેમ કે તે કદાચ તેમની વ્યવસ્થાઓ કરી આપતો ના હોય. કદાચ બની શકે કે તે પોતાના જીવનની અંદર એ તે જે માતા પિતાનો ભાગ જે આપવો જોઈએ, માતા પિતાની જે કાળજી રાખવી જોઈએ, એ દીકરો કદાચ ના રાખતો હોય, પણ બધી જ વ્યવસ્થા પોતાના પત્ની માટે પોતાના બાળકોના માટે કરી દે. પણ બીજા વાક્યની અંદર એમ લખવામાં આવેલું હતું કે જો મારો દીકરો કે બધી જ પૂંજી પોતાની પત્નીને આપી દે છે, પણ જે દીકરી સાસરે ગઈ છે તેના માટે તો એમ લખતા હતા કે મારો જમાઈ બહુ સારો છે. દીકરાના માટે એમ કહે છે કે મારો દીકરો સારો નથી, કેમ કે એની બધી જ પૂંજી અથવા એમની જે મહેનતનું જે ફળ છે બધી પત્નીને આપી દે છે. પણ પછી એમ લખે છે કે મારો જમાઈ બહુ સારો છે કે તે પણ બધી પૂંજી મારી દીકરીને આપી દે છે. બંનેમાં કંઈક ફરક છે ખરો? સરખું જ છે. દીકરી સાસરે ગયેલી છે, ત્યાંની પણ એ જ પરિસ્થિતિ છે. તો ત્યાંના માતા પિતા શું એવું વિચારતા ના હોય કે અમારો જે ત્યાંનો જે દીકરો છે એ બધું જ મારી પત્ની એની પત્નીને આપી દે છે, અમારા માટે કશું જ નથી? જે માતા પિતા ઘરની અંદર જે વિચારે છે કે મારો દીકરો આમ નથી કરતો, પત્નીને બધું કરે છે, તો ત્યાં પણ તો એ જ વિચાર હોઈ શકે. કહેવાનો મતલબ છે તમારા અને મારા જીવન અંદર આપણે બાળકો તરીકે અને માતા પિતા તરીકે પણ આપણી એ ફરજ છે કે દરેકને એક સરખો પ્રેમ આપીએ. ઘણા બધા પરિવારોની અંદર મેં જોયા છે, એકને સારો પ્રેમ રાખવાના કારણે બીજી જે વ્યક્તિ છે એમની માનસિકતા ખોળવાઈ જાય છે. એ માતા પિતાને આદર આપી શકતો નથી, એ માતા પિતાનું માની શકતો નથી, કેમ કે એ માતા પિતા પોતાના બીજા દીકરાને કદાચ વધારે પ્રેમ રાખતો હોય. આજે સવારે માતૃદીની અંદર એક વિડીયો મેં જોયો માતા પિતા સંબંધી. એક માના બે દીકરા હતા, બંને બહુ સારી પદવી પર હતા, બધી જ વ્યવસ્થાઓ હતી, બધી જ સુખ સગવડ હતી. એક દીકરો એમના માટે માતૃદીની અંદર બહુ મોટી ભેટ લઈને આવ્યો અને એ કહે છે કે બહુ જ કિંમતી હતું. અને જ્યારે દીકરાએ પોતાની માને બતાવ્યું ત્યારે મા બહુ ખુશ થઈ ગઈ, કેમ કે એમના માટે બહુ કિંમતી વસ્તુ તે લાવ્યો હતો. એની પાછળ બીજો દીકરો આવ્યો અને સૌથી નાની વસ્તુ તે લઈને આવ્યો. અને જ્યારે તે દીકરો જોઈ રહ્યો હતો કે મારો બીજો જે ભાઈ છે એ બહુ વધારે કિંમતી વસ્તુ મારી માને ભેટ આપી રહેલો છે અને મા પણ બહુ ખુશ થઈ રહ્યા છે, ત્યારે મનમાં એમણે વિચાર કર્યો કે મારી ભેટ તો બહુ નાની છે. એ જોઈને તે નાખુશ થયો, નિરાશ થયો, પણ તેમ છતાં બહુ હિંમત કરીને એમણે માને કીધું કે હું પણ તમારા માટે કંઈ લાવ્યો છું. ત્યારે માએ જોયું, 2 મિનિટ તો શાંત રહ્યા, એટલે દીકરાને એમ લાગ્યું કે મારી માં ખુશ નથી. પણ માએ થોડા સમય પછી બહુ જ હસીને એ દીકરાને પોતાના ગળે વળગાડ્યો અને કીધું કે બહુ સારી વસ્તુ છે, મારા માટે બહુ કિંમતી છે. કહેવાનો મતલબ છે બાળકો ગમે તેમ કરતા હોય, ગમે તેવી વસ્તુ આપતા હોય, ચાહે મોંઘી હોય કે પછી સસ્તી હોય, પણ માં એવી હોવી જોઈએ કે જે બધા જ બાળકોને એક સરખો પ્રેમ રાખતા હોય. એટલાના માટે આ વચનો દ્વારા કહેવા માંગુ છું, પરિવાર તરીકે તમારી મારી ફરજો હાલાઓ બહુ મહત્વની છે. 3 વચનો કહેવા માંગુ છું, બહુ ઝડપથી કહી દેવા માંગુ છું અને પૂરું કરવા માંગુ છું કે ઈશ્વર સંસારની અંદર પૃથ્વી પરના જીવન અંદર માતા પિતા સંબંધી બાળકો સંબંધી આપણે જોયું, ઈશ્વરની અંદર પણ આપણે વચનો જોઈ શકીએ છીએ કે આપણો ઈશ્વર પણ એક માના રૂપની અંદર તમને અને મને પ્રેમ કરે છે, તમારા અને મારા માટે બલિદાન આપે છે, તમારા અને મારા માટે એ શિખામણ આપે છે, તમને અને મને એ પાપમાંથી છોડવાના માટે પ્રયત્ન કરે છે. યશાયા પ્રબોધકના પુસ્તકની અંદર એના 49મા અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવેલું છે, યશાયા પ્રબોધકનું પુસ્તક એનો 49મો અધ્યાય અને એના 15મા વચન અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં 14 અને 15 ની અંદર લખ્યું છે કે શિયોને કહ્યું કે હવે મને તજી દીધી છે, પ્રભુ મને વિસરી ગયો છે. શું સ્ત્રી પોતાના પેટના દીકરા પર દયા ન કરે, એવી રીતે કે તે પોતાના ધાવણા બાળકને વિસરી જાય? ત્યાં લખ્યું છે કે હા, કદાચ તેઓ વિસરે, પરંતુ હું તને વિસરીશ નહીં. એ પરમેશ્વર એમ કહેવા માંગે છે
કે પૃથ્વી પરના માતા પિતા કદાચ પોતાના બાળકોને છોડી દે, કદાચ કઈ એવા લોકો હોય અહીંયા કે જેઓને માતા પિતા છોડી દીધા હોય, તોડ છોડી દીધા હોય, પણ દેવનું વચન અહીં આપણને એમ કહે છે કે આ પૃથ્વી પરના જીવનની અંદર કદાચ કોઈક એવી સ્ત્રી હોઈ શકે કે જે પોતાના પેટના દીકરાને તોડ છોડી દે, એને ભૂલી જાય, એને વિસરી જાય, પણ બાઇબલ એમ કહે છે કે હું કદી પણ તને વિસરીશ નહીં. જો મેં તને હથેલી પર કોતરી છે, તારા કોટ નિત્ય મારી સમ્મુખ છે. ઈશ્વર કે જે તમને મને પ્રેમ કરે છે, ઈશ્વર કે જે એક માની જેમ કદાચ પૃથ્વી પરના જીવન અંદર છોડી દે, માતા પિતા પણ બાઇબલ આપણને કહે છે કે આપણો ઈશ્વર તમને મને કદી પણ છોડી દેતો નથી, આપણને કદી પણ મૂકી દીધો નથી. દુઃખનો સમય હોય, સંકટનો સમય હોય, મુશ્કેલીનો સમય હોય, તમે એનું એવા ભોજમાં સપડાયેલા હોય, પ્રશ્નમાં સપડાયેલા હોય, પણ એવા સમયની અંદર પણ યશાયાનું પુસ્તકના 66મા અધ્યાય અને 13 વચન અંદર એમ લખવામાં આવ્યું છે કે જેમ કોઈ માણસને તેની માં દિલાસો આપે છે, તે પ્રમાણે હું તમને દિલાસો આપીશ. ઈશ્વર છે કે જે તમને મને હિન્દીની અંદર શાંતિ શબ્દ લખવામાં આવ્યો છે. જ્યારે તમને અને મને અશાંતિ હોય, જ્યારે તમને મને દુઃખ હોય, જ્યારે તમને અને હું એવી મુશ્કેલીમાં હોય, એવી ચિંતાઓની અંદર હોય, ત્યારે પરમેશ્વર તમને અને મને એની શાંતિ વહાલાવ આપણને આપે છે. માથીની લખેલી સુવાર્તા એના 23મા અધ્યાયની અંદર પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રમાણે કહે છે, ઇઝરાયેલી સંબંધી, યરુશલેમ સંબંધી, ત્યાંના લોકો સંબંધી એ પ્રમાણે કહે છે. માથીની લખેલી સુવાર્તા 23મા અધ્યાયની અંદર લખ્યું છે 37મા વચનની અંદર, એઓ યરુશલેમ યરુશલેમ, પ્રબોધકોને મારી નાખનાર અને તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર, જેમ મરઘી પોતાના બચ્ચાને પાંખો તળે એકઠા કરે છે, તેમ તારા છોકરાને એકઠા કરવાનું મેં કેટલી વાર ચાહ્યું, પણ તમે ચાહ્યું નહીં. ઈશ્વર કે જે માતૃત્વ તરીકે પણ એ પ્રગટ થાય છે, ઈશ્વર કે જે તમને મને પ્રેમ કરે છે. અહીંયા લખ્યું છે એક મરઘી પોતાના બચ્ચાને જે પ્રમાણે પોતાની પાંખો તળે છુપાવે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહેવા માંગે છે યરુશલેમના લોકોને કે મેં તમને કેટલી વાર એ પ્રમાણે એકઠા કરવાનું ચાહ્યું, પણ તમે ચાહ્યું નહીં. આજે પરમેશ્વર તમને મને એવી વિપત્તિમાંથી, એવી મુશ્કેલીમાંથી પણ છોડાવવાના માટે સક્ષમ છે. એ ચાહે છે કે તમે અને આપણે બચી જઈએ, એ ચાહે છે કે આપણે એકઠા થઈએ, એ ચાહે છે કે આપણે ઈશ્વરની ઉપસ્થિતિમાં રહીએ. આજે માતૃદિનના દિવસે આપ સર્વેને હું એટલું જ કહેવા માંગુ છું કે તમારા અને અમારા જીવનની અંદર એક માં જે છે કે જેમના જીવન અંદર હંમેશાના માટે શીખવવાની ભાવના પોતાના બાળકોને માટે હોય છે. એના માતૃત્વની અંદર એ સમાયેલું છે, એમનો પ્રેમ સમાયેલો છે, એમની કહે છે કે ત્યાગની ભાવના સમાયેલી છે, એમની બલિદાનની ભાવના સમાયેલી છે. પોતાના બાળકોના માટે બધું જ કરી ચૂકવાના માટે તે પ્રયત્ન કરે છે, તત્પર રહે છે. માટે દરેક બાળકોને કહેવા માંગુ છું કે માટે આપણી માઓને તમારે મારે વહાલા આપણે એમને સન્માન કરવાનું છે. એ માં જે પ્રમાણેની હોવી જોઈએ, મેં તમને કીધું કે પ્રેમ કરનારી હોય, તે વ્યવસ્થા કરી આપનાર હોય, તે કાળજી રાખનાર હોય, તે પ્રાર્થના કરનાર હોય, તે પ્રભુની અંદર ઉછેર કરનાર હોય, તે પ્રભુની અંદર વૃદ્ધિ પામવાની માર્ગદર્શન આપનારી હોય, પ્રભુની અંદર કેવી રીતે વૃદ્ધિ પામો એમનું શિક્ષણ આપનારી હોય, એ માં કે જે માનને યોગ્ય છે. આજે ખ્રિસ્તી સમાજ તરીકે, ખ્રિસ્તી માઓ તરીકે દરેકના જીવનની અંદર એ બાબતને આપણે જોઈ શકીએ છીએ. અને જો અહીંયા તમે એવા માઓ છો કે જો પોતાના બાળકોને તમે પક્ષપાત કરતા હોય, આ સવારે તમને કહેવા માંગુ છું, પ્રભુની અંદર પક્ષપાત નથી. દરેક બાળકોને એક સરખો પ્રેમ કરવો જોઈએ. દરેક બાળકોને દરેકને કહેવા માંગુ છું, એ પત્ની પણ છે, બાળકો પણ છે, એની સાથે માઓ પણ છે કે જેમને માન આપવાનું છે, જેમને સન્માન કરવાનું છે, ઈશ્વરની આજ્ઞાનું પાલન આપણે કરવાનું છે, જેથી કરીને બાળકો તરીકે તમારું ને મારું ભલું થઈ શકે. બાઇબલ કહે છે જો આપણે તેને માન આપીએ છીએ, સન્માન આપીએ છીએ, તેની અંદર તમારું ને મારું ભલું થાય છે, આપણું સારું થાય છે. એટલા માટે આજના માત્ર દિવસની અંદર આપ સર્વને વેજ કહેવા માંગુ છું કે ફક્ત આજનો દિવસ જ નહીં, માત્ર દિવસ ભલે વર્ષમાં એકવાર આવતો હોય, પણ તમારા અને મારા જીવનમાં તો એ દરરોજનો દિવસ હોય. આજે માન આપવાનું છે, અહીંયા હવે ફૂલ આપવામાં આવશે, તો એ એક દિવસને માટે નહીં. કદાચ ફૂલ આપણે એક દિવસ આપીએ, પણ સન્માનની અને માનની વાત જે છે એ તો આખા જીવન પર્યંતની હોવી જોઈએ.
કદાચ એમ માનવામાં આવે કે આજે બાળક સાહેબે સંદેશો આપ્યો છે, મારે એને સન્માન આપવું છે, તો એક દિવસના માટે નથી, એ તો જીવન પર્યંતની વાત છે, જેને તમારે મારે સ્વીકારવાનું છે. આ વચનો દ્વારા પ્રભુ આપણને આશીષ આપે. ટૂંકી પ્રાર્થના કરીએ. દરેક વ્યક્તિ આંખોને બંધ કરતા પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના પ્રેમાળ પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ. આજના માત્ર દિવસની અંદર તમારા વચન પ્રમાણે એ માનને યોગ્ય છે, એ આદરને યોગ્ય છે, એ સન્માનને યોગ્ય છે, તારું વચન અમને કહે છે. ત્યારે પિતા, બાળકો તરીકે અમે અમારી માઓને અમે સન્માન આપીએ, તેમની શિખામણને અમે અમારા જીવનમાં લાવીએ, જેના દ્વારા અમારું કલ્યાણ થઈ શકે, અમારું ભલું થઈ શકે. પ્રભુ, 10 આજ્ઞાની અંદર તમે એક આજ્ઞા પણ તમે આપી છે, માતા પિતાને સન્માન કરવાના માટે. ત્યારે પ્રભુ આજ્ઞાને યાદ રાખીએ, એ વચનને અમે યાદ રાખીએ. હા પિતા પરમેશ્વર, દરેક બાળકોને એ માં એ સારું શિક્ષણ આપે છે, સારું જ્ઞાન આપે છે, એની કાળજી રાખે છે, એના માટે બધું જ કરી શકવાના માટે સમર્થ બને છે. એ ખોટા નકારાનું ભાન કરાવે છે, એ ખોટા માર્ગમાં જતા અટકાવે છે. ત્યારે પિતા પરમેશ્વર, બાળકો તરીકે એમના એ શિક્ષણને પ્રભુ મેં પ્રાપ્ત કરીને એ પ્રમાણે આગળ વધીએ, એના માટે મારી પ્રાર્થના છે. કદાચ કોઈક એવા માતા પિતા હોય, પોતાના બાળકોમાં પક્ષપાત કરતા હોય, પોતાના બાળકોને પ્રેમ કરતા ના હોય, પિતા હું પ્રાર્થના કરું છું આ સમયે, એ દેવનું વચન પ્રભુ તમે આપ્યું છે, બાળકોને ચીડવો નહીં એમ તમે વચનમાં કહ્યું છે. પિતા પરમેશ્વર, મારી પ્રાર્થના છે એ તમારા વચનના અંદર, તમારા માર્ગની અંદર ચલાવવાના માટે, એની અંદર ઉછેર કરવાના માટે દરેક માતા પિતા તૈયાર થાય, એવી મારી પ્રાર્થના છે. ફરી એકવાર પિતા પરમેશ્વર, તમે અમારી માં જ, તમે અમારા પિતા જ. અને પિતા, તમે દરેક ફરજો અદા કરો છો. તમારા વચન એ દરેક પરિસ્થિતિઓની અંદર, દરેક ક્ષેત્રની અંદર અમને ઉત્તેજન આપે છે. અને એવા વચનો પણ મેં વાંચ્યા છે કે પિતા પરમેશ્વર, આ સંસ્થાની અંદર કદાચ કોઈક એવી માં હોય કે જે પોતાના બાળકને છોડી દે, પણ તમે કીધું છે કે હું તમને કદી પણ છોડીશ નહીં, હું તમને કદી પણ વિસરીશ નહીં. અને એક માં જે પોતાના બાળકને મુશ્કેલીના સમયમાં, તકલીફના સમયની અંદર, નિષ્ફળતાના સમયની અંદર શાંતિ આપે છે, દિલાસો આપે છે, તમે કહ્યું છે એમ હું પણ તમને દિલાસો આપીશ, મારી શાંતિ હું તમને આપીશ. પિતા, તમારું વચન અમે જોઈ ગયા છીએ, જે મરઘી પોતાના બચ્ચાને પોતાની પાંખો તળે એ આશ્રય આપે છે, તેમને છુપાવે છે, એ તકલીફથી, એ મુશ્કેલીથી, એ અવરોધોથી તેમનું રક્ષણ આપે છે. પ્રભુ, તેમ તમે યરૂશલેમને કહ્યું કે મેં પણ તમને એકઠા કરવાનું ચાહ્યું, પણ તમે ચાહ્યું નહીં. કદાચ અમારા માટે પણ પ્રભુ તમે આજે કહી રહ્યા છો કે અમને એકઠા કરવાના માટે, અમને રક્ષણ આપવાના માટે, અમારી કાળજી રાખવાના માટે, અમારી સંભાળ લેવાના માટે પ્રભુ તમે ચાહો છો કે અમે એકઠા થઈએ તમારી આગળ. ત્યારે પિતા, મારી પ્રાર્થના છે એ વાતને પણ અમે ધ્યાનમાં લેતા, એ વચનને ધ્યાનમાં લેતા અમારા જીવનને પ્રભુ તમારી ઉપસ્થિતિમાં લાવીએ, તમારી સમક્ષતામાં લાવીએ, જેથી કરીને શૈતાનના હરેક કુયુક્તિથી પ્રભુ અમે બચી શકીએ, શૈતાનના દરેક પ્રકારના પાપો ભૂલોથી કે જે અમારી સામે આકર્ષણ રૂપે લાવવામાં આવે છે, એનાથી અમે બચી શકીએ. અને પ્રભુ તમારામાં અમે સુરક્ષિત રહીએ, માટે તમારી કૃપા પૂરી પાડજો. આજના વચનોને માટે તમારો આભાર માનીએ છીએ. અમે સઘળા તમારા પવિત્ર, બળવાન અને સામર્થ્ય આત્મા સોંપાય છે. પ્રભુ, પ્રાર્થના સાંભળી માટે આભાર. ઈશુ પ્રભુના પવિત્ર નામમાં માંગીએ છીએ, આમેન. સારું, ટૂંકી પ્રાર્થના કરીશું. પાછલા દિવસોની